નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે શીખીશું કે મેથીના થેપલા કેવી રીતે બનાવવા। જે મિત્રોને મેથીના થેપલાનો ધંધો કરવો છે અથવા ટ્રાવેલિંગ માટે લઈ જવા છે, કોઈ વાર ખાવા માટે બનાવવા છે, તો આ વિડીયો જરૂર જોજો તમે। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે કોમેન્ટ હતી કે મેથીના થેપલા બનાવો, તો આપણે 500 ગ્રામ લોટના મેથીના થેપલા બનાવીએ છે, કોઈ વાર તહેવારમાં છે, અમારે ધંધા માટે ઉપયોગી થાય, તો કમ્પ્લીટ આ મેથીની પાણી લીધી છે તાજી અને ધાણા લીધા। તો આ મેથીના થેપલા તમારે ઉનાળામાં 2 દિવસ હાલશે 48 કલાક, ને શિયાળામાં 3 દિવસ સુધી નહીં બગડે। બાકી ઘણા થેપલા એમ કે અઠવાડિયું ના બગડે, એમાં કેમિકલ નાખતા હોય, તો આપણે એવું કઈ નથી નાખવાનું। આપણે સિમ્પલ રીતે આપણે કાઠિયાવાડી મેથીના થેપલા બનાવીએ છીએ, તો આપણે મેથીના પાન તોડી નાખીએ અને ધાણા પાન લઈ લઈએ। થેપલામાં આપણે ખાલી પાનનો જ ઉપયોગ કરવાનો છે, અને ડંઠલ નથી નાખવાના। વણવામાં ડંઠલ તકલીફ કરશે, એટલે આપણે પાન લઈ લઈએ। પાન તોડી, તો મિત્રો એટલા મેથીના પાન અને એટલા ધાણાના પાન લઈ લીધા છે, અને આમાં આપણે 500 ગ્રામ લોટ નાખશું। તો આનું વજન બતાવી દઉં કેટલું થાય। આપણે 0 કરી નાખ્યો તો ધાણા મેથીનું ટોટલ વજન 60 ગ્રામ છે, એટલે 40 ગ્રામ મેથી અને 20 ગ્રામ લીલા ધાણા અને મેથીના પાન લીધા છે આપણે। તો મેથીના પાનનું કટિંગ કરી નાખીએ, એકદમ ઝીણું ઝીણું કરવાનું। આવી રીતે આપણે મેથીના પાનનું કટિંગ કરી નાખીએ। આને કટિંગ જ કરજો, મિક્સરમાં કે ખાંડડીમાં સૂંદો કે એવું નહીં કરતા, કટિંગ કરી નાખો તો જ થેપલા સરસ બનશે। આ જે મેથીના થેપલા મેં મારી રીતે બનાવ્યા, એ રીતે તમારે બનાવવા હોય તો આખો વિડીયો જોજો, તો જ તમારે આવી રીતે બનશે। લોટ બાંધવાની રીત, શેકવાની રીત બધી બતાવીશ। ધાણા મેથીનું આ રીતનું કટિંગ થઈ ગયું, હવે આને ધોઈ નાખીએ। તીખા મરચાં આપણે 5-6 લીધા છે, એને પેસ્ટ બનાવી નાખીએ। આદુ મરચાંની પેસ્ટ થેપલામાં નાખવા માટે 7-8 નંગ મીડિયમ તીખા મરચાંની પેસ્ટ બનાવશું। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, આ નાખી દઈએ। આના કટકા કરી નાખીએ, એટલે મિક્સરમાં તરત પીસાઈએ। આવી રીતે આદુ મરચાંની પેસ્ટ આખા પાખી પીસવાની, ફૂલ ગ્રેવી નહીં કરવાની, આવી રીતે કરી નાખવાની। મિત્રો, આ ઘઉંનો લોટ છે, આપણે 400 ગ્રામ લેવાનો છે। તો ઘઉંના લોટને પહેલાં સારી લેવાનો, આપણે 0 કરી દીધો છે અને સારી લઈએ છીએ। લોટ સારીને બધું મટીરિયલ જોખીને બતાવશું। આપણે 400 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, અને એમાં આપણે 100 ગ્રામ બેસન નાખી દઈએ। આપણે ધોયેલા ધાણા મેથી નાખી દઈએ છીએ। 5 ગ્રામ જેવો અજમા છે, અજમાને મસળી નાખીએ। પાંચ ગ્રામ અજમા નાખ્યા છે। ધાણા જીરું 5 ગ્રામ નાખી દઈએ। 10 ગ્રામ તલ નાખીએ છીએ। 10 ગ્રામ તલ નાખી દઈએ। હળદર 5 ગ્રામ નાખીએ છીએ। 7 ગ્રામ કાશ્મીરી મરચું પાવડર। નમક 10 ગ્રામ નાખવાનું। 500 ગ્રામ લોટ છે, એટલે 10 ગ્રામ નાખવાનું, વધારે નહીં નાખવાનું। 25 ગ્રામ તેલનું મૂણ દઈ દઈએ। ટોટલ તેલ આમાં 50-60 ગ્રામ આવશે, પણ અત્યારે આપણે 25 ગ્રામનું મૂણ તેલનું દઈએ છીએ।
આપણે તેલનું મૂળ નાખેલું છે ને પહેલાં કોરો મિક્સ કરી દઈએ. આપણે આ ડબલ મેથીના થેપલા બનાવીએ છીએ. આમાં મેથી ને ધાણાનું પ્રમાણ વધારે છે. ડબલ મરીના પાપડ આવે એમાં આપણે ડબલ મેથીના થેપલા બનાવ્યા છે. આવી રીતે વધારે મેથી નાખીને થેપલા બનાવજો, મસ્ત બનશે અને દહીં હારે ખાવાની મજા આવશે સવારે નાસ્તામાં. આપણે તેલનું મૂળ નાખેલું મિક્સ થઈ ગયું. પાણી નાખી દઈએ વજન કરીને. તો આપણે 150 ગ્રામ પાણી નાખ્યું છે, મિક્સ કરી દઈએ. લોટ બાંધી લઈએ છીએ. હવે ટોટલ પાણી આમાં 250 ગ્રામ જોઈએ, પણ જેમ જરૂર પડે એમ નાખશું. આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવું બાંધવાનો. 160 ગ્રામ પાણી નાખ્યું તો ઓછું પડે છે, હજી 100 ગ્રામ જેવું નાખી દઈએ. અઢીસો ગ્રામ જેવું પાણી નાખ્યું છે. 2 વારમાં ટોટલ 250 ગ્રામ પાણી નાખ્યું છે. પાંચસો ગ્રામ લોટમાં આપણે 250 ગ્રામ પાણી નાખ્યું છે. આવી રીતે લોટ બંધાઈ જાય. આવી રીતના આપણે લોટ બાંધી લીધો છે. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. લોટમાં મિક્સ કરી દઈએ. આદુ મરચાંની પેસ્ટ પાછળથી નાખવાથી આદુ મરચાંમાં બેયમાં તીખાશ હોય અને થોડોક લોટ તમારો વ્હાઈટ થઈ જાય, એટલે થેપલા તમારા સેજે કાળા નહીં પડે, વ્હાઈટ ને કલરફુલ રહે. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. પછી આપણે તેલ નાખીને થોડુંક પાછું મસળી નાખશું. 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને પાછો થોડોક મસળીને ફેટી નાખવાનો. થોડોક ઢીલો થઈ ગયો છે. 1 ચમચ તેલ નાખીએ છીએ, 10 ગ્રામ જેવું. 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટમાં તેલ નાખીને ફેટવો ખૂબ જ જરૂરી છે. રેસ્ટ આપ્યા પછી તેલ નાખીને આવી રીતે મિક્સ કરી દેવાનું. થોડોક મસળી નાખવાનો. 5 મિનિટ લોટને ફેટવાનો. એનાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે, પોછા રૂ જેવા બનશે. અને આ થેપલાના લોટ બાંધવામાં આપણે કોઈ દહીં, છાશ, લીંબુ, કોઈ ખટાશનો ઉપયોગ કરવાનો નથી. એમાં તમારે ગરમા ગરમ ખાવા હોય તો ઉપયોગ કરી શકો, બાકી કાંઈ ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો નહીં કરવાનું. લોટને ફેટીને હજી મસળીને હજી થોડુંક 10 ગ્રામ જેવું પાછું તેલ નાખીને મસળી નાખીએ. મેથીના 500 ગ્રામ લોટના થેપલા બાંધવા માટે આપણે 50 ગ્રામ તેલનો ઉપયોગ કર્યો છે. એમાં આપણે 28 ગ્રામ જેવું તેલ આપણે મૂળમાં નાખ્યું હતું અને 2 વાર 10-10 ગ્રામ જેવું આપણે લોટને રેસ્ટ આપ્યા પછી મસળવામાં નાખ્યું છે. તો લોટને રેસ્ટ આપ્યા પછી આ તેલ નાખીને ફેટવાની પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો જ થેપલા પોછા બનશે અને 2-3 દિવસ બગડશે નહીં. આવી રીતે એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. થેપલા બનાવવા માટે લોયા બનાવી નાખીએ અને થેપલા વણી નાખીએ. આપણે થેપલા માટે એવડા લોયા કરીને આના થેપલા બનાવવાના છે. આ માપના થાય થેપલા. થોડો ઘઉંનો લોટ સોપડી લઈએ. તો આવી રીતે આ કિનારીના ઉપર ફરતું વણી નાખવાનું. એક હરખો જો ફરતી કિનારી હોવી જોઈએ અને આમાં લોટ સોટ્યો હોય તો ખેરી નાખવાનું. તો આવી રીતે થેપલું વણી નાખવાનું. જો આમાં મેથી સરસ દેખાય છે તો આપણે આવી રીતે બીજું એક થેપલું વણીને બતાવું, પછી બધા થેપલા વણી નાખીએ. રોટલી કરતાં પણ પતલા વણવાના, એટલા આસા વણવાના. જેટલા પતલા હે એમ વધારે બગડશે નહીં, લાંબો સમય હાલશે અને તમારે ધંધામાંય સારા રહે, ખાવામાં સરસ સ્વાદ આવશે. લોટ સોંપડી દઈએ. અને થેપલા વણતા જવાના અને શેકતા જવાના.
એટલું પતલું વણવાનું, એક હરખું ક્યાંય કિનારીએ જાડા પતલું ના રહેવું જોઈએ. આપણે સેમ આપણે રોટલી વણીએ એ ટાઈપ જ વણવાના. અને લોટ વધારે સોટ્યો હોય તો ખેરી નાખવાનો. જો આવી રીતે આપણે રોટલી ટાઈપ વણી દીધા છે. હવે આને આપણે શેકતા જઈએ. થેપલા શેકી નાખીએ આપણે. લોટી ગરમ થઈ ગઈ છે, હવે શેકી નાખીએ. મેથીના થેપલા શેકવા માટે આ લોખંડની તવીનો જ ઉપયોગ કરવાનો. લોખંડની તવીમાં જ મેથીના થેપલાનો ઓરિજિનલ સ્વાદ આવશે. અને ફટાફટ 30 સેકન્ડમાં ફેરવી નાખવાનું. પછી હવે આને પાકવા દેવાનું. અને આપણે આની ઉપર તેલ નાખી દઈએ. સિંગ તેલ નાખવાનું. સિંગ તેલમાં સરસ બનશે. ફરતા થેપલામાં તેલ છોટી જાય એટલું સિંગ તેલ નાખવાનું. આપણે 3 વાર પકવશું આને. તો એક સાઈડ હવે નીચે પકાવી દઈએ. તો નીચેની સાઈડ પકાઈ ગયું છે, બીજી સાઈડે પકાઈ ગયું છે. 50 સેકન્ડ જેમ પકાવ્યું છે. હવે આની ઉપર આપણે તેલ નાખી દઈએ. ગેસ મીડિયમ રાખવાનો, બરી ન જાય એનું ધ્યાન રાખવાનું. બંને સાઈડ પાકી ગયું છે, હવે લઈ લે. હવે બીજું પકાઈ દઈએ છે. આ બીજા થેપલાને પણ સેમ એવી રીતે પકાઈ દઉં. ખાલી 30 સેકન્ડ સેજ જ પકાવવાનું, તરત ફેરવી નાખવાનું. આપણે એમ લાગે થોડું પાકી ગયું છે તો ફેરવી નાખીએ છીએ. તેમ તેલ નાખી દઈએ છીએ આવી રીતે. ગેસ ફૂલ ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. એટલે હું ધીમે ધીમે પાકે વ્યવસ્થિત. 1-1.5 મિનિટ થેપલું પકાવવાનું. એટલું પકાવવાનું, આનીથી વધારે નહીં, બરે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આવી રીતે સેમ બીજું થેપલું પણ પાકી ગયું છે. જો સરસ દેખાવ આવે છે, એકદમ મસ્ત પાકી ગયા છે. આ થેપલાનો તમે ધંધા માટે, નાસ્તા માટે, ખાવા માટે ઉપયોગ કરી શકો. તો આવી રીતે આપણે 500 ગ્રામ લોટના થેપલા બનાવી નાખીએ. બસ મસ્ત પાકી ગયું છે. આપણે 1 મિનિટમાં બે સાઈડ હરખું પાક્યું છે. રાખી દઈએ. તો તમારે આને પેકિંગ કરવા હોય તો આવી રીતે થોડા ઠંડા કરી દેવાના, ગરમ પેકિંગ નહીં કરવાનું. આ થેપલાની ઉપર દેશી ઘી તમે ચોપડીને ખાઓ ને ઘરે, દહીં હારે, ટમેટા લસણની ચટણી હારે, તો જોરદાર લાગશે. સૂકી ભાજી હારે. તો આવી રીતે દેશી ઘી ચોપડી દેવાનું. આમ તમે પેક કરો તો પણ મસ્ત કૂણા માખણ જેવા થેપલા બન્યા છે. આ તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જાઓ તો 2-3 દિવસ ના બગડે અને સરસ બનશે. બનાવવાની ટ્રાય કરજો. તો મેથીના થેપલાનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી જ આપણે રેસીપી બનાવ્યા કરશું. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.